નમસ્કાર દોસ્તો, આ તમે જોઈ શકો છો આ ઈ જ પાણીનું ટાંકું છે। આ સમ્પ છે, આ બોરિંગ છે, જેને ચાલુ કરવા માટે મેં 15 દિવસથી અભિયાન ચાલુ કર્યું છે, આંદોલન ચાલુ કર્યું છે। આ તમે જોઈ શકો છો આ પાણીનું ટાંકું, આ સમ્પ, આ બોરિંગ લગભગ 5 વર્ષથી જે બનાવવામાં આવ્યો છે હારીજ નગરપાલિકા દ્વારા, પણ એમને એનો કોઈ ઉપયોગ કરવામાં આવતો નથી। એમને અવાવર આજે કરોડો રૂપિયા ખર્ચી અને આ એમને પડ્યું છે આ બધું। તો આના માટે મેં આંદોલન એક ચાલુ કર્યું છે, અભિયાન ચાલુ કર્યું છે કે જો આ બોરિંગ, આ સમ્પ અને આ ટાંકું આ ચાલુ થઈ જાય તો લગભગ આપણા હારીજના 50% વિસ્તારનો પ્રશ્ન સોલ્વ થઈ જાય। ખારા પાણીનો, મીઠા પાણીનો બધો સોલ્વ થઈ જાય। તો મારી હારીજ નગરપાલિકાના નગરજનોને મારી નમ્ર વિનંતી છે કે આજે મેં જે અભિયાન ચાલુ કર્યું છે પાણીનું ટાંકું, સમ્પ, બોરિંગ જે ચાલુ કરવા માટે, તેની અંદર મને બનતો સહકાર આપે। આ તમે જોઈ શકો છો। અને બીજું આ તમે જમીન જુઓ, જે જગ્યાએ આપણે ભીલપરાની જોડે, દર્દેશ્વરની જોડે જ્યાં પાણીનું ટાંકું, સમ્પ અને બોરિંગ બન્યો છે, અહીંયા એક સરસ મજાની વિશાળ જગ્યા પણ છે, જે અહીં વચ્ચોવચ્ચ એક સરસ મજાનો નાનો ગાર્ડન પણ હારીજ નગરપાલિકા દ્વારા જો બનાવવામાં આવે તો આ વિસ્તારના જે પણ નાના ભૂલકાઓ હોય, વડીલો હોય, એ પણ અહીં સાંજે 1 કલાક 2 કલાક બેસી શકે। તો આ હારીજ નગરપાલિકાને, મામલતદારશ્રીને, કલેક્ટરશ્રીને અમારી વિનંતી છે, રજૂઆત છે। હારીજ નગરજનોને પણ અમારી રજૂઆત છે કે આ સત્વરે પાણીનું ટાંકું, સમ્પ, બોરિંગ આ ચાલુ કરી અને અમારા પ્રજાના પ્રશ્નો સોલ્વ કરે। તથા પ્રજાને પણ અમારી વિનંતી છે કે હારીજ નગર સેવા સમિતિ, વિકાસ સમિતિ દ્વારા આજે એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે, એની અંદર બધા નગરજનો મને સહકાર આપે। હારીજ નગર સેવક ઠાકર રજનીકાંત રામથરામભાઈ, જય હિન્દ, જય ભારત।